વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો। હું તમને આ કોયડો સમજાવવા ઈચ્છું છું। મિત્રો, આ કોયડો કોઈ કર્યો છે? બહુ અગત્યનો છે દોસ્તો, પૂછાવા લાયક છે। મારી પાસે આનો સેપરેટ ક્વેશ્ચન નથી, એટલે તમે લોકો ટેક્સ્ટબુક ખોલશો, ઓપન કરશો અને એક એક વાક્યને હું તમને અહીંયા જ પહેલા તો સમજાવી દઉં, એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે કેવી રીતે શું સમજવાનું છે। સાંભળો હવે, એક કાર્બનિક સંયોજન એ જેનું આણ્વીય સૂત્ર આ છે, કોઈ એ છે એનું સૂત્ર છે C8H8O, તે C24DNP, આ યાદ રાખજો, 24DNP નો મતલબ થાય 24 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન। અને એ કદાચ તમને યાદ હોય તો આપણું સૂત્ર યાદ છે, હાઇડ્રેઝિન એટલે કોણ સાહેબ? NH2, ફિનાઇલ એટલે કોણ? બેન્ઝીન। અને 24 પર ડાયનાઇટ્રો એટલે કોણ? 2NO2, આવી રીતે આવે। અચ્છા, તમારો પ્રક્રિયક એ આની સાથે પ્રક્રિયા કરે છે, સાંભળજો, અને નારંગી લાલ રંગના અવક્ષેપ આપે છે। કયા રંગના? નારંગી લાલ રંગના। અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તે આયોડીન સાથે ગરમ કરતો પીળા અવક્ષેપ આપે। દોસ્તો, આ વાક્ય તમને શું દર્શાવે છે ખબર છે? આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કોણ? NaOH વત્તા I2 સાથે ગરમ કરો ને, એ પ્રક્રિયા કહેવાય તમારી, સમજો, બહુ અગત્યની પ્રક્રિયા, આયોડોફોર્મ। આવી પ્રક્રિયા ક્યાંય જોઈ છે દોસ્તો? આ ઉપર જ પ્રક્રિયા છે તમારી હેલો ફોર્મ વાળી, સેમ આ જ પ્રક્રિયા છે। આ બે જણા ભેગા થાય, કોણ કોણ? કે NaOH પ્લસ I2 NaOI બનાવે, અને ફાઇનલ જ્યારે નિપજ બને છે તો Cl ની જગ્યાએ CHI3 અને આના પીળા અવક્ષેપ હોય। સમજજો, CHI3 ના અવક્ષેપ કેવા હોય? પીળા અવક્ષેપ। સમજી લેજો, બહુ અગત્યની વાત છે। એટલે જે પણ આ તમારો પદાર્થ છે એ બે રીતની પ્રક્રિયા પહેલા તો આપે છે તમને। એ આની સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે, કેમ આપે છે પછી જોઈએ છીએ। પછી ત્રીજું વાક્ય છે, દરેક વાક્ય એ તમને કંઈક ને કંઈક હિન્ટ આપે છે। આ સંયોજન ટોલેન્સ અથવા ફેહલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી। મતલબ દોસ્તો, હવે જુઓ, ટોલેન્સ અથવા તો ફેહલિંગનું રિડક્શન ન કરે, આવું રિડક્શન શબ્દ કેમ વાપર્યો સાહેબ? આ તો ઓક્સિડેશન છે। તો મિત્રો સમજો, હું તમને એક સિમ્પલ વાત કહું, એની અંદર આપણે શું કરતા હતા? આવું કરતા હતા, જુઓ, RCHOH, આનું ઓક્સિડેશન થયું, કોણે કર્યું? આનું ઓક્સિડેશન થયું, કોને કર્યું? તો સાહેબ પેલા ફેહલિંગે Cu+2a, સમજ પડી? તો Cu+2 નું શું થયું? Cu+1, એટલે કે રિડક્શન। તો આ જે પદાર્થ આપણે લીધો છે તે એ તરીકે એ ફેહલિંગ અથવા તો ટોલેન્સનું રિડક્શન કરતો નથી। મતલબ એનું પોતાનું ટોલેન્સ પ્રક્રિયા કે ફેહલિંગ પ્રક્રિયા થતી નથી એમ કહેવાય। તો એ કોણ હોય? તો તમને તો ખબર જ છે કે તમારા સંયોજનોની અંદર આલ્ડીહાઇડ છે એક, જે ટોલેન્સ અને ફેહલિંગ પ્રક્રિયા આપે છે, કીટોન આપતો નથી। આગળ, તે બ્રોમિન જળ અથવા તો બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર નથી કરતો। એટલે આ જ કીટોન બ્રોમિન જળ સાથે પણ કીટોન પ્રક્રિયા આપતો નથી દોસ્તો। એટલે કે આ તમારી બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા જે છે ને, એ ફિનોલની પ્રક્રિયા, બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા આવે, એ આપે તો બેન્ઝાલ્ડિહાઇડ હોય, ન આપે એટલે નથી। અને આગળ વધીએ,
આગળ તો એમાં શબ્દ છે ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન થી આ સૂત્ર બને છે. સમજો એટલે પહેલા એક જ ઓક્સિજન હતો અને પછી આપણને ઓક્સિડેશન થાય તો કદાચ COOH બને. જો આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. એ કયો કાર્બોક્સિલિક એસિડ બને છે તે આપણે અહીંયા બી લખ્યો છે. સંયોજનો એ અને બી ને ઓળખવાના છે. તેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ સમજાવો. મિત્રો બહુ લોજિકલી તમે વિચારશો અને અંદર જે આપેલો છે એ જવાબ પ્રમાણે વિચારો તો હું તમને એ વિચારવા માંગુ છું કે તમારું જે આ સંયોજન છે, ચાલો આપણે અહીંયા જે ચાલુ કરીએ એ પ્રક્રિયાને. એક કાર્બનિક સંયોજન એ છે જે NH2 NH બેન્ઝીન રિંગ NO2 અને NO2 સાથે પ્રક્રિયા કરી નારંગી લાલ અવક્ષેપ આપે છે. તો અહીંયા કોણ હોઈ શકે? આ પહેલાના આધારે આલ્ડીહાઇડ કે કીટોન હોઈ શકે, પણ એ પણ કેવો? એરોમેટિક. સમજી લેજો. હા, કારણ કે આ જે છે N ડબલ બોન્ડ N થઈ અને તમને શું મળે છે ત્યાં? આ પ્રકારનો સંયોજન આપણને મળે છે. ચલો પછી બીજી વાત. ચલો આ પહેલામાં આપણને ખબર નથી પડી કે આ શું છે તે. બીજો શબ્દ શું છે? તે ટોલેન્સ પ્રક્રિયક અને રિડક્સ ફેહલિંગનું પ્રક્રિયા કરતો નથી. મતલબ આપણે એમ કહીએ છીએ એ પ્લસ ટોલેન્સ પ્રક્રિયા અથવા ફેહલિંગ પ્રક્રિયા તો કરતો નથી. મતલબ તે શું છે? આથી તે કીટોન છે. આનાથી તમને એટલી તો ખબર પડી ગઈ ને? શું ખબર પડી? પહેલા ઓપ્શનથી એટલી ખબર પડી કે આલ્ડીહાઇડ અથવા કીટોન હોવો જોઈએ અને એ પણ પાછો કેવો? એરોમેટિક. અને બીજાથી શું ખબર પડી? આનું સૂત્ર શું હતું? C8H8O. બરોબર છે? આ C8H8O આ પ્રક્રિયા કરતો નથી. મતલબ આ કોણ હોવો જોઈએ? કીટોન. ઓકે. હવે એ કીટોન કેવો? તો એરોમેટિક. હવે એરોમેટિક છે એવું ખબર કઈ રીતે પડી? તો જે નારંગી લાલ અવક્ષેપ આપે છે ને એ ડાયએઝો કમ્પાઉન્ડ બનાવે એના લીધે થાય. ત્યારબાદ આગળ વધીએ. હા, બીજી લીટી રહી ગઈ. તે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતો પીળા અવક્ષેપ આપે છે. આ એ જે છે ને NaOH વત્તા I2 સાથે શું કરીએ છીએ આપણે એને? ગરમ. તો પીળા અવક્ષેપ આપે તો એ સમજો કે CH3 આપે. તો આ કોણ હોય? તો સાહેબ આ તો કીટોન આપે. પણ એમાંય ચોખવટ કરીને આપણે કહેતા હતા મિથાઇલ કીટોન. યાદ આવે છે? હા, આ મિથાઇલ કીટોન જ આ આયોડો ફોર્મ કસોટી આપે. સમજ પડી? મિથાઇલ કીટોન જ આપે છે. તો આ તો જુઓ, એક એરોમેટિક છે એટલી ખબર પડી ગઈ. બીજું મિથાઇલ કીટોન છે, કીટોન છે એ ખબર પડી. પછી કીટોનમાં પણ કયો છે? મિથાઇલ કીટોન છે એ ખબર પડી જાય છે. ચલો ત્યારબાદ તો એ બધા દેખો હું કોણ ત્યાં જઈને જ નાખજો ચાલુ દિવસ. સ્કૂલમાં ઓછું જવાનું. ઓકે દોસ્તો, ચલો હવે એક વાક્ય છે કે તે બ્રોમિન જળ
અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતો નથી. સમજો ભાઈ, બ્રોમિન જડ એટલે કે શું મિત્રો? આ બે પ્રક્રિયાઓ જે છે ને એ અસંતૃપ્ત સાથે પ્રક્રિયા નથી કરતા, સંતૃપ્ત સાથે પ્રક્રિયા કરે છે. તો બેયર અને Br2 જડ સાથે રંગ દૂર કરતો નથી, મતલબ એનો રંગ દૂર થતો નથી. તો આ બધી વાતોના આધારે તમને બે ત્રણ વાતો ખબર પડી. એરોમેટિક છે, હા છે સાહેબ, છે કે નથી? છે. અને બીજી વાતમાં તેમાં મિથાઇલ કીટોન છે તો છે. તો આ સૂત્ર બની જાય તો ચાલે કે નહીં? CO સાથે CH3 કીટોન છે, મિથાઇલ કીટોન છે. તો શું આ સૂત્ર તમારું આવું છે? 1 2 3 4 5 6 7 8. હાઇડ્રોજન કેટલા દોસ્તો? 1 2 3 4 5 6 7 8 અને એક ઓક્સિજન. તો આ સૂત્ર તમારું શું કહેવાશે? મિથાઇલ કીટોન કહેવાશે. તો દોસ્તો તમને એટલો ખબર પડી ગઈ હશે કે આ રીતે તમારો એ ઘટક કોણ છે એ તમને ખ્યાલ આવી ગયો છે. અને છેલ્લું એમાં લખ્યું છે કે તે એટલે કોણ? આ કીટોન. હવે આવું સંયોજન એ ઉગ્ર ક્રોમિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરે. H2CrO4 એટલે આ H2CrO4 કંઈ નવું નથી. Na2Cr2O7 વત્તા H2SO4 નું મિક્સચર છે. એની સાથે જો એ પ્રક્રિયા કરે તો યાદ આવ્યું કાલનું? આ બંધ તૂટે અને આ જેટલા કાર્બન હોય તેટલા વાળો કાર્બોક્સિલિક એસિડ બનાવે, જેનું નામ છે દોસ્તો બેન્ઝોઇક એસિડ. તો બચ્ચાઓ સમજ પડી જાય છે? આ રીતે આપણે ફાઇનલ આન્સર A અને B મેળવી શકીએ છીએ. એનું સૂત્ર શું થાય? C7H જુઓ તો નહીં, C7H7 નહીં, H6O2 જે તમારા સૂત્રમાં આપ્યું છે ને તમને, આ કરી શકીએ છીએ. બચ્ચાઓ ખબર પડી ગઈ? અગર તમને ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધીએ. ઓકે? સર એક વખત પાછું સમજાવો ને. લે સમજાવી દઉં પાછું. હા, તો જો એમાં શું થાય કે આપણી પાસે એ છે જેનું સૂત્ર છે C8H8O. એની પ્રક્રિયા આપણે સૌથી પહેલા 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાથે કરીએ છીએ. આની સાથે જ્યારે પ્રક્રિયા કરે ને તો નારંગી લાલ અવક્ષેપ મળે છે. જુઓ, આ નારંગી લાલ અવક્ષેપ મળે ને તો અહીંયા તમારો એવો સંયોજન હોવો જોઈએ કે જે એક તો એરોમેટિક હોવો જોઈએ. કેમ એવું છે એ પણ તમને કહું. એરોમેટિકમાં પણ કોણ? આલ્ડીહાઇડ કે કીટોન હોવો જોઈએ. કેમ એવું છે? કારણ કે તમારો કોઈ એરોમેટિક સંયોજન જ બેન્ઝીન રિંગ પર CO વાળો સંયોજન જ અહીંયા કંઈ પણ આવે, કાર્બન આવે, હાઇડ્રોજન આવે, એના સાથે હાલ આપણે લેવા દેવા નથી. તો એ સંયોજન હોય તો જ તમારું આ નિપજ કઈ મળે તે બતાવી દઉં તમને હું. એકચ્યુઅલી ફાઇનલી આપણને ખબર પડી કે આ કોણ હતો? તો સાહેબ આ તો મિથાઇલ કીટોન હતો. તો આ CH3, તો આનો H2 અને આનો O H2O સ્વરૂપે દૂર થઈ જાય. જુઓ, અને N સિંગલ બોન્ડ NH બેન્ઝીન રિંગ સાથે NO2 અને NO2 બનાવે. આ જે પ્રકારનું સંયોજન બન્યું ને આનો રંગ તમને મળે છે લાલ નારંગી. આ પહેલી વથા પૂરી થઈ. બીજું, આ C8H8O જે પણ સંયોજન છે તે એક શબ્દ વાપર્યો તમને, કયો? NaOH વત્તા I2. આ બેનું મિશ્રણ યાદ રાખશો તમે. એને કહેવાય છે આયોડો ફોર્મ કસોટી. અને આયોડો ફોર્મ કસોટી કરી
અને પીળા અવક્ષેપ આપે. આ બહુ અગત્યની વાત છે. પીળા અવક્ષેપ કોણ આપે? હેના હોય? તો આયોડો ફોર્મ બને ને નિપજમાં, એનું આપણે હાલ જ જોયું છે ક્યાંક. પેલી પ્રક્રિયા જોઈ હતી, R C CH3 અને NaOCl, યાદ આવ્યું? તો આપણે શું બનાવતા હતા? RC યાદ આવે છે કે નહીં? અને CH3. તો આમાં પણ જે તમારો સંયોજન હશે એમાંથી એ તો બનશે જ અહીંયા, પણ સાથે સાથે CH3 નહીં, CH Cl3 બનતું હતું. અહીંયા આયોડિન વાપર્યું છે એટલે એ CH3 બનાવે છે. આ યાદ રાખશો તમે. આ કસોટીને આયોડો ફોર્મ કહેવાય છે. તો અહીંયા પીળા અવક્ષેપ મળ્યા છે એનો મતલબ કે અહીંયા કોણ હોય? મિથાઇલ કીટોન. કાલે આપણે અલગથી તમને મિથાઇલ કીટોનની કથા કરેલી છે, કદાચ તમે સમજી ગયા હોય તો. ચલો આગળ. આ પદાર્થ પાછો જે પણ હશે તમારો એ ફેહલિંગ અને ટોલેન્સ આપતો નથી એમ કહેવાય. કોણ નો આપે એ ખબર તમને? આપણે પહેલા વાક્યમાં લખાયું હતું કે તે એની પરખ માટેની કસોટી છે. આલ્ડીહાઇડ અને કીટોનની, આલ્ડીહાઇડની પરખ થાય એટલે આલ્ડીહાઇડ છે કે નહીં એ ખબર પડે. તો એ ન કરે તો કીટોન જ હોય ને. જે આ પ્રક્રિયા ન કરે આ બેમાંથી એટલે એ કોણ છે? કીટોન છે. એટલે આ બધું પ્રૂવ કરીએ છીએ આપણે કે ભાઈ તમારો આ સંયોજન તમે જે વિચારો છો એ નથી. અને આગળની વાતમાં બ્રોમિન જડ હોય કે બિયર કસોટી હોય, એને જો તમારો રંગ દૂર થાય ને તો એ સમજવાનું કે તે બંને વપરાય છે. બ્રોમિન જળનો રંગ હોય તો એ હોય દૂર થાય તો સમજવાનું કે તે વપરાય છે, પણ ન વપરાતો હોય અને એમને એમ રહેતો હોય, અને એવું ક્યારે થાય? તો સંતૃપ્ત હોય તો થાય, અસંતૃપ્તમાં થતો નથી. અને અસંતૃપ્ત એટલે કેવું? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું એને અસંતૃપ્ત કહેવાય. અને સંતૃપ્તને શું કહેતા હતા આપણે? એ સંતૃપ્ત હોય એ તમારો સિંગલ બંધ વાળો કહેવાય, પણ આ અસંતૃપ્ત છે. અને છેલ્લું જે પણ પદાર્થ તમે લીધો છે CH8H8O નું ઉગ્ર ઓક્સિડેશન. આ ઉગ્ર શબ્દ કોના માટે લાગે છે? સાહેબ ઉગ્ર શબ્દ કીટોન માટે જ લાગે છે. અને એમાં પણ ક્રોમિક એસિડ લીધો એટલે એનું ક્રોમિક એસિડ આ રીતે બને, Na2Cr2O7 વત્તા H2SO4, તે બે મિક્સ થાય તો H2CrO4. આનું નામ છે ક્રોમિક એસિડ. જે નું સૂત્ર મળ્યું છે ફાઇનલી C7H6O2. તો દોસ્તો આ તમારો એરોમેટિક મિથાઇલ કીટોન હતો, તો એનું સૂત્ર COCH3. તો આ મેચ થાય, પણ આનું ઉગ્ર ઓક્સિડેશન કરો તો આ બંધ તૂટી અને તમારો સંયોજન આ મળે છે COOH વત્તા આ બાજુનો પણ HCOOH થાય. અને HCOOH એટલે ફોર્મિક એસિડ. એ એટલો નાનો હોય કે એ આ ઓક્સિડેશન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપે દૂર થઈ જાય છે દોસ્તો. અને એટલે આ તમારો બેન્ઝોઇક એસિડ તમને મળ્યો, એ બી તરીકે મળ્યો. ક્લિયર થઈ ગયું મિત્રો? અને એ તરીકે છે એસિટોફિનોન. છે સારો સવાલ છે દોસ્તો. જો તમે એને સમજશો તો વધારે મજા આવી જાય. હવે ત્યારબાદ આપણે ટોપિકની અંદર જોવા જઈ રહ્યા છે કે રાસાયણિક ગુણધર્મોની અંદર ચોથો પાર્ટ આવે છે, જે પણ ખૂબ જ અગત્યનો છે અને ધ્યાન રાખવા લાયક પણ છે દોસ્તો. રેડી હોય તો આપણે સ્ટાર્ટ કરીએ. આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. કોના કારણે દોસ્તો? આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ ઓકે.
હવે હું તમને એવું પૂછું છું કે આલ્ફા હાઇડ્રોજનના કારણે જે પ્રક્રિયાઓ થાય છે એ આલ્ફા હાઇડ્રોજન કોણ કહેવાય? બીજું, આલ્ફા હાઇડ્રોજન નો એસિડિક સ્વભાવ એના કારણે તે પ્રક્રિયાઓ આપે છે. ચલો દોસ્તો, એ આલ્ફા કાર્બન કહેવાય કોને? મને એમ કહો છો તમે, આ કાર્બોનિલ કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો હોય એને આલ્ફા કહેવાય. બધા લોકો જાણો છો તમે? હા કે ના? કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય, એવી ખબર છે? યસ. એટલે કે આલ્ડીહાઇડમાં CHO હોય એ જ કાર્બન સાથે જે કાર્બન જોડાય તેને આલ્ફા કાર્બન કહેવાય. એ જ રીતે તમારા COOH હોય, હેલોજન વાળો હોય તો એ તો પેલામાં તો પોતાનો કાર્બન Cl જે સમૂહ કાર્બન સાથે જોડાય એને આલ્ફા કહેતા હતા આપણે. તો અહીંયા આ આલ્ફા કાર્બન પરનો આ હાઇડ્રોજન છે, આ એસિડિક છે એવું સાબિત કરવું છે આને. તો મિત્રો શું થાય છે તે પણ હું તમને કહું. જ્યારે તમે આની પ્રક્રિયા બેઇઝ સાથે કરો છો, કોની સાથે? B- સાથે, તો એ પોતાનો B ઇલેક્ટ્રોન યુગ્મ સીધો હુમલો કોના ઉપર કરે? સાહેબ કાર્બન પર જ કરે ને, કારણ કે કાર્બન જે છે એ કેવો છે? યસ, સોરી, હાઇડ્રોજન પર કરે. હાઇડ્રોજન એસિડિક છે એટલે એ બંધના ઇલેક્ટ્રોન તોડી અને કાર્બન પર મોકલે છે. આથી આપણા આ સંયોજનની અંદર આપણને શું મળ્યું? આ નેગેટિવ મળ્યું. હા કે ના? વત્તા આ તમારો BH દૂર થઈ ગયો. શું દૂર થયો? BH. બંધ કરો. ચલો, હવે આમાં શું થાય છે તે પણ હું તમને સમજાવું કે આનું ઇલેક્ટ્રોન યુગ્મ એ હવે સંસ્પંદન જોવા મળે છે. શું જોવા મળે છે? સંસ્પંદન. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપવામાં આવે છે? કાર્બનને. અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે આ તૂટી અને એ આની સપાટી પર જશે. તો આ O તો તમારો -1 બની ગયો દોસ્તો, અને આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ રચાયો, અને આ રીતે સંસ્પંદનની ઘટનાને કારણે આપણે એમ કહીએ છીએ કે આ જે તમારો કાર્બ એનાયન બને છે એની સ્થિરતા વધે છે. શું થાય છે? કાર્બોનિલનો હાઇડ્રોજન પરમાણુ આ સ્થિરતા આની વધી સંસ્પંદનને કારણે વધુ સ્થાયી. જો એ વધુ સ્થાયી હોય તો દ્રાવણમાં H+ વધે છે, અને H+ વધે છે એટલે એવો આલ્ફા હાઇડ્રોજન જ દૂર થયો છે, એટલે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. આવું સાબિત થાય છે. ઓકે દોસ્તો, આથી દ્રાવણમાં H+ વધે છે, જે આલ્ફા હાઇડ્રોજનના કારણે છે. આથી તે એસિડિક હોવાથી નીચેની પ્રક્રિયાઓ આપે છે. દોસ્તો, ખૂબ ખૂબ અગત્યની પ્રક્રિયાઓ હવે ચાલુ થવા જઈ રહી છે. આલ્ડોલ સંઘનન એક પ્રક્રિયા આવે છે. આલ્ડોલ સંઘનન સમજો દોસ્તો.
ચાલો હવે આપણે એ પ્રક્રિયા આગળ વધારવી છે દોસ્તો, અને એક રીતે બહુ બહુ આઈએમપી છે આ, ખૂબ અગત્યની. હું પહેલા પ્રક્રિયા લખું છું, તમે ધ્યાનથી જોશો. CH3 CHO ના 2 મોલ જ્યારે મંદ NaOH, એટલે જો આ બેઝ કીધો તો ને B- એટલે બેઝ, મંદ NaOH ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને નિપજ આવી મળે છે CH3 CHOH CH2 CHO, જેને ગરમ કરતા પાણી H2O દૂર થાય છે, આલ્ફા ઉપરથી H અને બીટા ઉપરથી OH દૂર થઈ CH3 CH ડબલ બોન્ડ CHO બને છે. આ રીતની પ્રક્રિયા તમને બુકની અંદર આપેલી છે દોસ્તો. આ છે તમારો ઇથેનોલ, આ છે તમારો 1 2 3 4 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ, અને આ 1 2 3 4 બ્યુટ ડેશ 2 ડેશ ઇન બ્યુટીન. ચલો આવું આવે છે કે નહીં દોસ્તો? જો આ પ્રકારે આવતું હોય તો આ નિપજ બની કેવી રીતે, તમે બધા માથા ખંજવાળતા હશો. એનું મારે તમને સોલ્યુશન હવે આપું છું. ખાસ ધ્યાન રાખો દોસ્તો, આની એક ટ્રીક છે કે જેમાં આપણે એના આધારે જ આ કામ કરીશું. જુઓ CH3 CHO આપણે જે લઈએ છીએ ને એના 2 મોલેક્યુલને પહેલા સેપરેટ કરવાના છે. CH3CHO CH3CHO. દોસ્તો જોજો તમે, જ્યારે તમે લીધેલો આલ્ડીહાઇડ પૂછાય છે, બહુ પૂછાશે એવી પ્રક્રિયા છે. તમે લીધેલો આલ્ડીહાઇડ અથવા તો કીટોન પણ લઈ શકો, પણ બંને સમાન જ હોવા જોઈએ, છે કે નહીં સમાન? તો એવી કન્ડિશનમાં આપણે મગજથી એવું વિચારવાનું કે આ ઘટક A અને આ ઘટક B. શું કીધું આપણે? ઘટક A અને ઘટક B. તો એના માટે આપણે એમ કહીએ છીએ કે આ જ સૂત્રને હું આ રીતે લખું છું. જુઓ CH3 C ડબલ બોન્ડ O અને H. જોજો, એટલે પહેલા બંધારણમાંથી, એટલે બંધારણ A માંથી તમારે કાર્બોનિલ ને ધ્યાન ઉપર લેવો. એમાં કોને ધ્યાન પર લેવો? એમાં કાર્બોનિલ ને ધ્યાને લેવો. ચલો CO લઈ લીધો આપણે. અને B માં કોને? B માં આપણે કોને લેવો ધ્યાને? તો B માં આપણે આલ્ફા હાઇડ્રોજનને ધ્યાને લેવો. બસ આટલી નોંધ તમે યાદ રાખશો દોસ્તો, એટલે તમારું કામ ઓવર. તો ચલો B ની અંદર, B એટલે બીજા નંબરનો ઘટક, એમાં આ 1 અને 2 કાર્બન એટલે આલ્ફા કાર્બન થયો. આલ્ફા કાર્બનના હાઇડ્રોજનને ધ્યાનમાં લેવો એટલે હું શું કરું છું? જુઓ, CH2 અને H ને મેં સેપરેટ કરી દીધો. બચ્ચાઓ ખબર પડે છે તમને કે નથી પડતી? પડી જવી જોઈએ. તો બંધારણ A અને B, એમાં A ને ડાબી બાજુ અને B ને જમણી. આવું ક્યાંય લખવાનું નથી, સમજી લેજો. તમને આ પેલી પ્રક્રિયા ઉપર આપી છે, કાંઈ લખ્યું નથી. એ હમણાં બોલી નાખું તો તમે બધા બાઉન્સ જશે. તો સૌથી પહેલા તમે એટલું ધ્યાન રાખો કે આ સંઘનનની પ્રક્રિયા આ આલ્ડોલ છે, એના પછી ક્રોસ આલ્ડોલ પણ આવશે. બહુ અગત્યની પ્રક્રિયા છે દોસ્તો, આ પૂછાશે જ. 3 માર્ક્સ 4 માર્ક્સ સુધી આ પૂછાય છે દોસ્તો, એટલે ધ્યાન પર લઈશું આપણે. હવે આ પ્રક્રિયામાં આપણને NaOH ની હાજરીમાં આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તમારા આ બંધ તૂટે છે. હવે કયા બંધ તૂટે છે? તમને દેખાતા તો હશે જ ને. આ બંધ તૂટે, આનો આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે આનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન લઈ જાય, હા કે ના? અને આ બંધ તૂટે એટલે કાર્બન લઈ જાય. અને એના લીધે તમારો આ હાઇડ્રોજન એટલે આ ઓક્સિજન જે નેગેટિવ બન્યો ને,
એ આ હાઇડ્રોજન સાથે જોડાય તો CH3COH બને. જોજો અહીંયાથી આ H જે છે ને એ આ ઇલેક્ટ્રોન યુગ્મ જે ઓક્સિજને એને આપ્યું એટલે એ હાઇડ્રોજન એની સાથે બંધ બનાવ્યો એટલે આ તૂટી ગયો. તૂટ્યો એટલે આ કાર્બન નેગેટિવ બન્યો. એ કાર્બને પાછું આ પોઝિટિવ ચાર્જવાળા સામેવાળા કાર્બનને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એ જોજો અહીંયા તો H માથે જ છે ડેશ CH2 CHO. ઓકે મિત્રો, બચ્ચાઓ સમજ પડી? ન પડી હોય તો ફરીથી બતાવું, કારણ કે આટલું જ તમારે સમજવાનું બહુ આવશ્યક છે દોસ્તો. જો શું થાય છે તે અહીંયા મોટા બંધારણ બતાવીને કહું. આવું સેપરેશન વચ્ચે જો H ને હું સામેની બાજુ લઈ જાઉં ને, સામે એટલે જો જમણી બાજુએ દોરું અહીંયા આ જગ્યા ઉપર, તો મને નડતર રૂપ થશે. એટલા માટે મેં એને ઉપર ચડાવી દીધો. એટલે મારે કાર્બોનિલને ધ્યાન પર લેવાનો છે અને આમાં કોને ધ્યાન પર લેવાનો છે? આલ્ફા હાઇડ્રોજનને ધ્યાન પર લેવાનો છે. તો આવી રીતે હવે શું થાય છે? આ બંધ તૂટ્યો તો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું આની પાસે આવ્યું એટલે એને ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું એટલે આનું ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે ગયું, આનું આની પાસે ગયું, આ નેગેટિવ બન્યો. તો એ પોતે પાછો કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે. તો આ કથા થઈ અને આ ઓનું OH બની જાય અને આ પ્રકારનો બંધ બની તમને દેખાય છે. ઉપર જે બંધારણ છે એ સરખા જ છે આ ઉપરવાળું ને. જો બચ્ચાઓ બંધારણ સરખું હોય તો યસ સર એવું લખો. અને તમને સમજ પણ પડી ગઈ હોય. ચાલો ઓકે. હવે શું થાય છે તે જુઓ. હવે કાંઈ નહીં, આને આપણે ગરમ કરવાનું. આને શું કરવાનું આપણે? ગરમ. તો આમાં આલ્ફા કાર્બન કોણ? આ. બીટા કાર્બન કોણ? આ. તો આલ્ફા ઉપરથી H અને બીટા ઉપરથી OH. તમને તો ખબર છે કે જ્યારે આજુ અને બાજુમાંથી પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય તો તે બેની વચ્ચે એક નવો બંધ રચાઈ જાય, જેને કહેવાય છે શું દોસ્તો? યસ, આલ્કીન બન્યો. બ્યુટ ટુ ઇન આલ. અને આ તો ઉપર તો નામ છે જ. તો મિત્રો તમને સમજ પડી ગઈ હશે મારા ખ્યાલ પ્રમાણે. હવે આને શું કહેવાય છે તે હું તમને કહું ને. જુઓ, આનું નામ આપ્યું છે આલ્ડોલ. તમને પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આમાં આલ્ડોલ શબ્દ કેમ લાવે છે? જુઓ ને દોસ્તો, પહેલી વસ્તુ સાંભળજો. આલ્ડોલ એટલે શું? એમાં બે શબ્દો છે, આલ્ડ અને ઓલ. આલ્ડ એટલે આલ્ડીહાઇડ અને ઓલ એટલે OH, આલ્કોહોલ. આ બે સમૂહ આની અંદર છે દોસ્તો. જો હોય તો યસ કહો. હા સર છે. આથી આને આલ્ડોલ કહેવાય અને આને કહેવાય આલ્ડોલ સંઘનન નિપજ. તો આ સાહેબ સંઘનન શબ્દ કેમ લાયા? સંઘનન એટલે પ્રક્રિયા દરમિયાન પાણી, HCl, CO2 વગેરે દૂર થવું. સમજો, પ્રક્રિયા દરમિયાન કંઈ ને કંઈ દૂર થાય આવી રીતે આજુબાજુમાંથી કે કોઈ પણ અણુમાંથી, તો એ ઘટનાને આપણે સંઘનન તરીકે ઓળખીએ છીએ. બાલ બચ્ચાઓને ખબર પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. ખબર પડી ગઈ ને? તો સંઘનન શબ્દ, આલ્ડોલ શબ્દ એ કોણ છે, શું છે, એની માહિતી તમારે નોંધ તમારી રીતે પાડી લેવાની. સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. હજુ આ તો એક જ પ્રક્રિયા જોઈ તો બધી ઘણી બધી જોવાની છે આપણે. લઈ લીધો સ્ક્રીનશોટ દોસ્તો?
ઓકે, ચાલો હવે હું તમને બીજું ઉદાહરણ આપું છું આનું. 2 મોલ CH3CO CH3 એની પ્રક્રિયા આપણે કરીએ છીએ BaOH ટ્વાઇસ. જોજો મિત્રો, ઘણીવાર શું થશે, NaOH વાપરીએ કાં તો BaOH ટ્વાઇસ વાપરીએ, આ બેઝ વાપર્યા છે, તમને એમ પૂછી નાખે સીધું શું નિપજ મળે, BaOH ટ્વાઇસ સાથે ગરમ કરતા શું મળે, આમ પૂછે તો તમે હલવાઈ જાઓ ને દોસ્તો. એ મંદ NaOH સાથે પ્રક્રિયા કરતા શું મળે, આવું વાક્યમાં લખીને આપે તમને, તો તમારે આ વસ્તુને કેવી રીતે જવાનું છે તે હું તમને બતાવું. આ બે ઘટક છે, એટલે તમે બંને ઘટકને આમ લખશો, જુઓ, યસ ઓર નોટ. અને આ છે તમારો BaOH ટ્વાઇસ. આ ઘટક A કહી દીધો, આ ઘટક B કહી દીધો. ચલો, ઘટક A માં તમારે કોને મહત્વ આપવાનું છે સાહેબ? કાર્બોનિલને આપવાનું છે, CO ને. તો CH3 રસ્તામાં ના નડે એટલે આપણે એને ક્યાં ચડાવીએ છીએ? માથે. બાળકો સમજ પડી ગઈ હોય તો ઓકે કહી દો. આ નડે છે એટલે આપણે ઉપર લઈ ગયા છે, સાંભળજો. કેમ નડે? કારણ કે આપણે બંધ બનાવવાનો છે ને વચ્ચે. યસ. હવે આ કાર્બોનિલમાં આલ્ફા કાર્બન કયો છે સાહેબ? આ બાજુવાળો. આ પણ છે. તો કોઈ બી એકને પકડો ને તમે, હા કે ના? કોઈ બી એક સાઈડનાને લઈ લો તો આપણે ડાબી બાજુ નજીક પડે છે, તો CH2 સાથે H આમ બતાવી, C ડબલ બોન્ડ O CH3 એમને એમ રાખીએ છીએ. જોયું તમે ભાઈ? ખબર પડે છે? હવે શું થશે? આ ઘણા બધા બાળકોના મનમાં તો આખો પ્લાન બની ગયો છે કે સાહેબ આ નિપજ બનશે, ફટાફટ બનાવો યાર, ટાઈમ વેસ્ટ કર્યા આગળ. તો ચાલો આપણે એવું કરીએ. તો આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન તો હતા જ, એટલે હવે શું થાય છે, આનો આ બંધ તૂટી અને આમ ગયો, આને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું એટલે આ આમ જાય, અને આ આને આપે એટલે તમારી નિપજ એટલે કે આપણી નિપજ શું બની? CH3C CH3, અને અહીંયા ડેશ કરીને અહીંયા OH ડેશ CH2 C ડબલ બોન્ડ O CH3. બચ્ચાઓ સમજ પડે છે? જો આલ્ડીહાઇડ હતો એટલે આલ્ડોલ કહેતા હતા. આ કીટોન છે, આનું નામ કહેવાય એસીટોન. તો આને કહેવાય છે કીટોલ. શું કહેવાય છે? કીટોલ શબ્દ કેમ આવ્યો? એમાં બે શબ્દો છે, કીટ અને ઓલ. કીટોન અને આલ્કોહોલ. શું આ બે સમૂહ આની અંદર છે? તો હા સાહેબ, આ કીટોન છે અને આ આલ્કોહોલ છે. ચલો, એનું નામકરણ કરવું હોય તો 1 2 3 4 અને 5. તમને ખબર છે કે નંબરિંગ કરો ત્યારે CO મુખ્ય સમૂહ છે, આથી એ બાજુથી નંબરિંગ થાય. 4 હાઇડ્રોક્સી ડેશ 4 મિથાઇલ પેન્ટેન ડેશ 2 ડેશ ઓન. કીટોન છે એટલે ઓન. બચ્ચાઓ સમજ પડી ગઈ હોય તો ઓકે બોલી દો. અને હવે આપણે કાંઈ નહીં કરવાનું, આને માત્ર ગરમ કરવાનું. તો આલ્ફા ઉપરથી હાઇડ્રોજન અને એની બાજુવાળો બીટા ઉપરથી OH. તો આ કાર્બોનિલનો આલ્ફા આ પણ કહેવાય ને આ પણ કહેવાય, પણ આની પાસે બીજા બીટા છે જ નહીં, એટલે આ બાજુથી આપણે એવી રીતે દૂર કરી, CH3 C ઉપર માથે CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. આવું બંધારણ બને છે દોસ્તો. અને એ જો તમે સમજી ગયા હોય તો આપણે આનું નામકરણ ફરીથી કરીએ. આનું બીજું પણ કહેવાય છે દોસ્તો, આ આલ્ફા અને બીટા, તો એને કહેવાય છે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. આ એક સામાન્ય નામ. કેમ એવું કીધું? જો આલ્ફા અને બીટાની વચ્ચે ડબલ બોન્ડ છે અને ડબલ બોન્ડને અસંતૃપ્ત કહેવાય અને કીટોન છે એની અંદર. હવે બીજી વસ્તુ, નંબરિંગ આપીએ 1 2 3 4 અને 5. 4 મિથાઇલ
પેન્ટ ડેશ 3 ડેશ ઇન ડેશ 2 ડેશ ઓન. ખબર પડી? બાળકો સમજ પડે છે? આને પણ આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. સાહેબ આને કીટોલ સંઘનન કહેવાય, પણ ભાઈ આપણી થિયરીમાં આલ્ડોલ સંઘનન જ શબ્દ છે ને, એટલે આપણે આને આલ્ડોલ સંઘનન શબ્દ આપીએ છીએ. તો બચ્ચાઓ ખબર પડી ગઈ હોય તો હું તમને ત્રીજું પણ એક ઉદાહરણ આપવા ઈચ્છું છું. સમાન પ્રકારના જો આલ્ડીહાઇડ કે કીટોન હોય ને તો આ પ્રક્રિયા થાય છે. એ તમને ખબર પડી ગઈ હવે? તો ચાલો હવે એક બીજો લઈએ, 3 કાર્બન વાળો CH3 CH2 CHO ના 2 મોલ છે. એની પ્રક્રિયા મંદ NaOH સાથે કરીએ છીએ. આને કહીએ છીએ પ્રોપેનાલ. આ દર સાલ પૂછાય છે દોસ્તો. હા, આ બધામાંથી કોઈ બી તમને શું પૂછ્યું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. એની તરફ પાછા જશો મામાને ઘેર. CH3 CH2 CHO પ્લસ CH3 CH2 CHO. બહુ લોજિકલ વાત અહીંયા આવે છે. હું તમને એમ કહું કે હું તમને 2 મિનિટનો ટાઈમ આપું, એ અને બી તમે એ વાડાને કાર્બોનિલ સમૂહ અને બી વાડાને કાર્બોનિલને ધ્યાન પર લેવું અને બી માટે કોને આલ્ફા હાઇડ્રોજન ને ધ્યાન પર લેવું. બસ આટલું યાદ રાખશો એટલે બધું કામ તમારું તમામ. ચલો હવે અહીંયા આમાં આલ્ફા કોણ, સોરી આમાં કાર્બોનિલ કોણ છે? તો આપણે આમ લખીશું ને CH3 CH2 C ડબલ બોન્ડ O. બાકી રસ્તામાં H છે એને માથે ચડાવી દઈએ તો ચાલશે? ચાલશે દોસ્તો? ભાઈ ચલાવવું પડે એવો. અને એને આપણે પ્રક્રિયા કરાવડાવીએ છીએ. હવે આ સંયોજનમાં આલ્ફા કોણ? તો સાહેબ આ CHO વાળો કાર્બન આ આલ્ફા કહેવાય. તો આપણે આલ્ફાના હાઇડ્રોજનને ધ્યાન પર લેવો છે તો તમારે આનાને ધ્યાન પર લેવો પડે. તો આપણે એ 2 H છે એમાંથી CH લખીને એક CH ને નીચે લાવ્યા, પણ એના પહેલા કોણ છે? CH3. તો CH3 ને ક્યાં મૂકશો તમે? તો CH3 ને આપણે માથે ચડાવી દઈએ છીએ જુઓ, અને CHO. જો બાળકો તમને આ ખબર પડી ગઈ હોય તો આપણે આનાથી આગળ વધીએ. આલ્ફા જ તમારે ધ્યાન ઉપર લેવાનો છે દરેક વખતે. આલ્ફા તમને જો ડાઉટ થયો આમાં તો સલવાઈ ગયા એમ સમજવાનું. ચલો ઓકે છે આપણે મેથડમાં? અરે ભાઈ ખબર પડી ગઈ છે? ઓકે. તો હવે મંદ NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે CH3 CH2 C. હવે શું થશે અહીંયા? H તો માથે આવવાનો જ છે, નીચે આવી જશે OH અને સામે આવી જશે કોણ? CH CH3 CHO. બહુ પ્રક્રિયા મોટી, 1 2 3 4 અને 5. ચલો ત્રીજા ઉપર હાઇડ્રોક્સી અને બીજા ઉપર મિથાઇલ. 3 હાઇડ્રોક્સી 2 ડેશ મિથાઇલ પેન્ટેનઆલ. સમજ પડે છે? ગરમ કરીએ તો આલ્ફા કોણ? સાહેબ આ આલ્ફા અને આ બીટા. તો એ આલ્ફા અને બીટા ઉપરથી શું દૂર થાય? આલ્ફા પરથી H અને બીટા ઉપરથી OH દૂર થાય. તો તેમની વચ્ચે શું રચાય? નવો બંધ રચાય સાહેબ. હા, CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3 CHO. ચાલો ઓકે છે દોસ્તો? તો શું મળ્યું મને આપણને? 1 2 3 4 અને 5. 2 મિથાઇલ, है ना? 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ
ટુ ઇનાલ. ચલો બચ્ચાઓ સમજ પડી ગઈ હોય તો આ રીતે તમારી આલ્ડોલ સંઘનન ઉદાહરણ 2 ઉદાહરણ 3 સ્ક્રીનશોટ લેવાઈ જાય. ઓકે લખીને મોકલો દોસ્તો. કારણ કે આના પછી આપણે ભણવું છે ક્રોસ આલ્ડોલ. શું ભણવું છે? ક્રોસ આલ્ડોલ. જુદા 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 આલ્ડીહાઇડ કે કીટોનની મંદ NaOH સાથે પ્રક્રિયા. ઓકે બચ્ચાઓ સમજ પડી? પેલામાં કેવા હતા? આલ્ડોલમાં આપણે સમાન લખી શકીએ. અહીંયા એવું લખી શકીએ. આલ્ડોલ સંઘનનમાં શું લખી શકીએ? સમાન આલ્ડીહાઇડ કે કીટોનની કોની સાથે? મંદ NaOH સાથે પ્રક્રિયા. ઓકે આવું તમારે એડિટિંગ કરવાનું એટલે તમને શું થાય? આમાં મિસ્ટેક કોઈ રહી ન જાય અને તરત જ તમને ખ્યાલ આવી જાય કે શું કામ કરવા માટે આપણે બેઠા છીએ અહીંયા. ચલો એના માટેનું સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ CH3 વત્તા CH3 CH2 CHO મંદ NaOH સાથેની પ્રક્રિયા જો આપણે કરીએ તો આપણને શું મળે છે? તે તમને આમ કરીને ગરમ કરીને આપ્યું છે. જુઓ આપ્યું છે કે નહીં? ચોપડીમાં તમે જોશો ને તો પછી કહે છે કે 2 ઇથેનોલના અણુમાંથી ને 2 આમાંથી પેલામાંથી એમ કરી અને 4 નિપજ મળે છે. આવું કહી દીધું. હે 4 નિપજ મળે છે. ચાલો બાળકો આપણને એ 4 નિપજ કેવી રીતે મળે? આપણે આને A અને આને B કહીએ. હે હું જ્યારે સાંભળજો દોસ્તો, આ એક ચંબુ છે મારી પાસે, મટકું એટલે કે રિએક્શન કરવા માટેનું પાત્ર છે કે નથી? આ પાત્રમાં મેં લીધો છે, સમજો હવે એક બહુ મસ્ત વાત કરીએ આપણે. કલર બદલીએ તો જરીક તમને વધારે જ્ઞાન થાય, મજા બી આવશે. આ જે લીલા કલરનો લીધો છે એ છે તમારો CH3CHO એટલે કે ઇથેનાલ. અને બ્રાઉન કલરનો જે લીધો છે આપણે એ કોણ છે? CH3CH2CHO એટલે એને કહેવાય 3 કાર્બન વાળો પ્રોપેનાલ. ચલો આવું જ્યારે કહેવાતું હોય તો હવે હું આ મટકાની અંદર જ્યારે પ્રક્રિયા કરું તો તમને તો ખબર હોય જ ને કે સાહેબ પહેલી વાર આમાંથી કોણ કોણ એકબીજા સાથે પ્રક્રિયા કરે. અને હા, આ કાળા રંગનો મેં લીધો છે કોણ? NaOH મંદ. તો હવે પ્રક્રિયાની વાત આવે છે તો દોસ્તો પહેલી વાત, આ એક લીલો એ બીજા લીલા સાથે પ્રક્રિયા કરે કે ના કરે? કરે. હા સાહેબ કરે. આ એક લીલો એ બીજા સોરી આપણે હવે લાલ જોવું જોઈએ, લાલ મરૂન, કે એક લાલ એ બીજા લાલ સાથે પ્રક્રિયા કરે કે ના કરે? કરે. પણ એક લાલ એ લીલા સાથે પણ પ્રક્રિયા કરે કે ના કરે? કારણ કે બંનેમાં કાર્બોનિલ પણ છે અને બંનેમાં શું છે દોસ્તો? હા હાઇડ્રોજન પણ છે, આલ્ફા. તો દોસ્તો સમજ પડે છે? જુઓ પણ એક વસ્તુ થયું કે ભાઈ લીલો પહેલો આવે
અને લાલ પછી આવે તો પણ નિપજ બદલાશે. હા, બહુ લોજિકલી વિચાર કરશો ને તો આ એક પ્રક્રિયા, 2, 3 અને 4 પ્રક્રિયા લઈ અને પ્રક્રિયા કરીએ, આપણને શું મળે છે? મળે છે. ચલો હવે આપણે એ બધાની વાતો કર્યા કરતા હવે આપણે આગળ વધીએ છીએ. પહેલી પ્રક્રિયા છે ને દોસ્તો, એમાં આપણે એવું સમજીએ છીએ કે CH3 CHO એ જ ચંબુમાં છે જેમાં ઘણા બધા CH3 CHO ના અણુઓ છે. ઓકે, છે કે નથી? તો એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે તો આ પેલું કયું થયું? આલ્ડોલ જ થયું, પણ સ્વયં આલ્ડોલ થયું. અને આપણને કઈ નિપજ મળે છે એ તો આપણે આગળ વધ્યા આગળ જોઈ તે મુજબ જ મળશે. ચલો શું મળે તે જુઓ. CH3 C ડબલ બોન્ડ OH CH2 H CHO. તો દોસ્તો CH3 CHOH CH3 CHO અને પછી ગરમ પણ કરીએ -H2O. આ નંબર એ વાળી ઓપ્શન. ઓપ્શન બી માં શું કામ થાય તે જુઓ. બંને રેડ વાળા યુઝ થાય, કારણ કે રેડ વાળા પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે. તો એમાં CH3 CH2 C ડબલ બોન્ડ OH C H CH3 CHO અહીંયા H આવતા હતા. આ રીતે દોસ્તો પ્રક્રિયા ઓલરેડી આપણે અહીંયા ભણ્યા. જુઓ આ પ્રક્રિયા કરીને આજ આ નીચેવાળી એ સેમ પ્રક્રિયા આમાં પણ થાય અને બીજી નિપજ આપણને આ જ રીતે મળશે. CH3 CH2 CHOH dash CH3 CH3 CHO માઇનસ પાણી તો શું મળે? CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3 CHO. ચલો આટલે સુધી તો તમને ખબર પડી ગઈ છે. હવે જે પ્રક્રિયા કરવી છે એમાં તમારો CH3 CHO પહેલા રહે અને બીજા નંબરમાં કોણ રહે? CH3 CH2 CHO. આમાં પણ નિપજ બદલાય અને છેલ્લી ડી પ્રક્રિયા છે એમાં CH3 CH2 CHO પહેલા રહે અને છેલ્લે કોણ રહે? છેલ્લે રહે તમારો CH3 CHO. એકચ્યુઅલી દોસ્તો આ તમામ પ્રક્રિયાઓ દરમિયાન તમારું સેમ કન્ડિશનમાં જ પ્રક્રિયા થાય છે. મંદ NaOH વાપરીએ છીએ, મંદ NaOH વાપરીએ, CH3 C H ડબલ બોન્ડ O CH H CH3 CHO. ચલો આને આલ્ફા આનો આ છે કે નહીં? તો આલ્ફા ઉપરથી H ને મેં આવી રીતે સેપરેટ કર્યો. ખબર પડી ગઈ તમને? તમારી ઉપરવાળી બંને પ્રક્રિયાઓ તો તમને ખબર જ છે. એને આપણે એક રીતે સ્વયં આલ્ડોલ પણ કહીએ છીએ. સ્વયં આલ્ડોલ. અને આ બેને આપણે સ્પેસિફિકલી
ક્રોસ આલ્ડોલની નિપજ પણ કહેવાય. ક્રોસ આલ્ડોલ. શા માટે ક્રોસ કીધો? કારણ કે જોયું ને ક્રોસ થાય છે, ઓલ્ટરનેટ થઈ ક્રોસ થઈને આપણને નિપજ આપે છે. તમારું સંપૂર્ણ ધ્યાન આ નીચેની એ અને બી ઉપર હોવું જોઈએ. તેમાં શું છે? પહેલા સાહેબ CH3 CHOH ડેશ CH3 સામને CHO. જો તમે એને ડેલ્ટા કરીને પાણી દૂર કરો તો આલ્ફા કાર્બન અને બીટા કાર્બન, આલ્ફા ઉપરથી H અને બીટા ઉપરથી OH, પાણીનો અણુ દૂર થયો. CH3CH ડબલ બોન્ડ C CH3CHO. બચ્ચાઓ ખબર પડી ગયા એટલે સુધી? ખબર પડી? CH3CH2C ડબલ બોન્ડ OH CH2H CHO. બચ્ચાઓ ખબર પડી ગઈ તમને? આવી રીતે આમ થાય ખબર પડી? પ્રક્રિયા આ રીતે લખાય ખબર પડી? ચાલો પડી ગઈ. હવે CH3 CH2 CH OH CHO. તો મિત્રો આલ્ફા બીટા, આલ્ફા ઉપરથી H અને બીટા ઉપરથી OH પાછો ગરમ કરો એટલે પાણી પાણી થઈ જાય. CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO બને છે. બધાના હવે આપણે નામ લખવા જઈ રહ્યા છીએ દોસ્તો. ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે આપણે. આ બધાના નામ તો તમે પેલામાંથી લખી નાખશો. આનું નામ હું લખાવું છું 1 2 3 અને 4. 3 હાઇડ્રોક્સી ડેશ 2 મિથાઇલ બ્યુટેનાલ 1 2 3 4. 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. ઇનાલ ખબર પડે છે ને? ઇનાલ. ચલો 1 2 3 4 અને 5. 2 હાઇડ્રોક્સી શું થશે? 2 હાઇડ્રોક્સી પેન્ટેન, 5 કાર્બન છે ને, આલ. અને આનું નામ થાય 1 2 3 4 5 પેન્ટ 2 ઇન આલ. અગર બચ્ચાઓ ખબર પડી ગઈ હોય તો સ્ક્રીનશોટ લઈ લેશો. આ પ્રક્રિયા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. લખાણ તો તમે એકવાર વાંચશો, એના આધારે લખવું પડશે દોસ્તો. નિપજો તમામે તમામ સાચી મળવી જોઈએ. સ્વયં આલ્ડોલ. હાજી 3 હાઇડ્રોક્સી આવશે ને કયામાં? આ ડી માં. હા 3 આવશે. રાઈટ, પરફેક્ટ છે. 3 હાઇડ્રોક્સી આવશે કારણ કે ત્રીજા ઉપર છે. પહેલો, બીજો અને ત્રીજો. ચાલો ઓકે. બાકી બચ્ચાઓને રેડી છે બધું? સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? વેરી વેરી ગુડ. આમાં જોયું તમે, ક્રોસ આલ્ડોલ એવા પ્રકારના છે કે જેમાં બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય. આ ક્રોસ આલ્ડોલ એવા છે કે જેમાં બંને પાસે શું હોય? આલ્ફા હાઇડ્રોજન હોય. હવે ક્રોસ આલ્ડોલ એવા આવે છે કે જેમાં એક પાસે ના હોય. આ પણ ક્રોસ આલ્ડોલ જ છે. જુઓ, બેન્ઝીન રિંગ ઉપર CHO અને બેન્ઝીન રિંગ ઉપર
COCH3 મંદ NaOH, તો તમને શું મળે? તમને આવી નિપજ બનાવીને આપી દીધી છે જુઓ, તો એ કન્ફ્યુઝ થઈ જાઓ. પછી જે બુદ્ધિશાળી જીવ હોય ને આપણામાં બેઠેલા, એ કન્ફ્યુઝ ન થાય. આ રીતે આપણે કરી શકીએ છીએ, હા કે ના? લખી શકીએ છીએ, પણ એ કન્ફ્યુઝ ના થાય. એ શું કરે? બેન્ઝીનને આડું અવળું કરે, બેન્ઝાલ્ડિહાઇડને આમ દર્શાવે, અને આ CH3 હતો ને એનો આલ્ફા હાઇડ્રોજનને નીચે લટકાવી આ રીતે બેન્ઝીન સાથે જોડે. જુઓ CO. બચ્ચાઓ ખબર પડી ગઈ છે તમને? સેમ ટુ સેમ આ કથા કરીએ તો હવે તો તમને ખ્યાલ આવી ગયો કે શું થાય છે તે. CHOH CH2 C ડબલ બોન્ડ O CH3. આવું કર્યા પછી અહીંયા 293 કેલ્વિન ટેમ્પરેચર પણ લખ્યું છે. એટલે હવે એમ કહે છે કે એને થોડું ગરમ કરો એટલે પાણી દૂર થઈ જાય. તો પાણી દૂર થયા પછી તમને શું મળે છે? જો તમે સરખી રીતે જોશો તો ખ્યાલ આવી જશે. સાહેબ આ આલ્ફા અને આ બીટા છે. CO નો બાજુવાળો કાર્બન આલ્ફા અને બીટા, H2O દૂર થઈ CH ડબલ બોન્ડ CH. C ડબલ બોન્ડ O અને બેન્ઝીન રિંગ આપણને મળે છે. દોસ્તો હવે આનું નામકરણ શું થાય? CO બાજુથી નામકરણ કરીએ આપણે. 3 કાર્બન વાળી લાંબી શૃંખલા છે, જેમાં પહેલા અને ત્રીજા ઉપર 2 બેન્ઝીન છે. તો આપણે એને લખીએ છીએ 1,3 ડાયફિનાઇલ. સમજ પડી? હા, પછી તો શું આવશે સાહેબ? પ્રોપ. 2 ઇન પ્રોપ, બીજા પછી ડબલ બોન્ડ 2 ઇન 1 ઓન. સાહેબ એને ઓન જ ના કહેવાય, 1 નંબર આપ્યો છે તો 1 ઓન તરીકે ઓળખવામાં આવે છે. બચ્ચાઓ ખબર પડે છે? અને આ ઉપરવાળાનું જો નામ પૂછે તમને, 1, 2 અને 3 આમ જ લખાય, પણ એ પણ કહેવાશે 1,3 ડાયફિનાઇલ 3 હાઇડ્રોક્સી પ્રોપેન 1 ઓન. પ્રોપેન 1 ઓન. સાહેબ ત્યાં પ્રોપેન લખ્યું અને આમાં પ્રોપ કેમ લખ્યું? જ્યારે તમારે નામની અંદર ઇન અથવા આઇન દર્શાવવું હોય તો તમારે આલ્ક જ લખવો પડે. એટલા માટે આપણે આવું દર્શાવ્યું છે. બચ્ચાઓ ક્લિયર છે? ક્લિયર છે? હા, એકદમ સાહેબ ક્લિયર છે અમને. એમાંથી નંબર 5માં કહે છે કે અન્ય પ્રક્રિયાઓ. તમને પાછું એમ થાય કે સાહેબ આને આપણે A અને B કહેતા હતા, તો આ B ને આમ લાવી અને A ને આમ લઈ જઈએ તો નિપજ મળે કે ના મળે? કોઈ કહેશે દોસ્તો હા કે ના? મળે કે ના મળે? તો હું તમને સમજાવી દઉં કે ભાઈ જો તમે A ની જગ્યાએ B ને, B ની જગ્યાએ A ને મૂકીને બીજી નિપજ બનાવવા જાઓ તો એ પ્રક્રિયા થતી નથી. કારણ કે આમાં એ અત્યારે હાલ જે A છે બેન્ઝાલ્ડિહાઇડ, એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, અને આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એ બી પાર્ટમાં જશે નહીં. આ આલ્ફા કાર્બન છે પણ ત્યાં હાઇડ્રોજન નથી. ખબર પડી? એટલે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવી પ્રક્રિયાઓને હવે એક શબ્દ આવે છે કેનિઝારો પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં દોસ્તો HCl
સી ડબલ બોન્ડ ઓ એ હું તમને બતાવું. HCHO ના 2 મોલેક્યુલ જ્યારે પ્રક્રિયા કરે છે સાંદ્ર KOH ની હાજરીમાં આપણને શું મળશે? KOH સાથે પ્રક્રિયા કરે તો આપણને શું મળશે? આ શબ્દ યાદ રાખજો દોસ્તો. ચાલો આપણે આ કેનિઝારો વાળી પ્રક્રિયાને નેક્સ્ટ વિડીયોની અંદર રાખીએ છીએ અને એમાં તમને હું કહું છું કે લખાણ સંબંધિત તમારા પ્રશ્નો છે, દેખાય છે તમને 12.4 અને 12.5 એ તમે દોસ્તો જાતે કરી શકશો. કરી શકશો બેટા? ટ્રાય કરજો. નહીં ખબર પડે તો હું તમને સમજાવીશ. પણ આ જેટલી બી પ્રક્રિયાઓ આપણે જોઈ છે આગળ તે પ્રમાણે એ તમારે નિપજ બનાવવાની થશે. આ કેનિઝારો બહુ અગત્યની છે. અંદર લઈ જજે. ઓકે, તો થેન્ક યુ દોસ્તો.